આણંદ શહેરમાં ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર દ્વારા શહેર પોલીસ સ્ટેશન પાસેથી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ, ઇસ્કોન મંદિરના સંતો અને સ્વયંસેવકો સાથે સમાજના અગ્રણીઓએ રથ ખેંચીને કરાવ્યો હતો, જે યાત્રામાં શણગારેલો હાથી, બગીઓ તથા આકર્ષક વેશભૂષા ધારણ કરેલા બાળકો જોડાયા હતા. સાથે સાથે સાથાના પેકેટ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા ગુરુદ્વારા સર્કલ થઈ અમૂલ ડેરીથી સર્કિટ હાઉસ અને વ્યાયામશાળા સરદારગંજ પાછળના રોડ પરથી લોટિયા ભાગોળ થઈને ટાઉન હોલ પાસે પહોંચી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ભાવિ ભક્તો હરે રામ હરે કૃષ્ણની ધૂન સાથે અને કાર્યકર્તાઓ પીળા વસ્ત્રોમાં અને ઇસ્કોન મંદિરના ભાવિકો વાજિંત્રા સાથે કીર્તન અને નૃત્ય કરતા જોડાયા હતા. માર્ગ પર ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરાયું હતું. આ રથયાત્રામાં વિદેશના સંતો અને હરિભક્તો પણ જોડાયા હતા. રથયાત્રામાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં ટાઉન પીઆઈ, ડીવાયએસપી પંચાલ સાહેબ સહિતનો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો. આજ રોજ ઇસ્કોન મંદિર દ્વારા 20મી જગન્નાથ ભગવાનની યાત્રા રથયાત્રા છે. સૌ ભક્તજનો જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના આદરણીય જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ, પૂરી ટીમ, નગરપાલિકાના પ્રમુખ, સૌ સંગઠનના પદાધિકારી અને સૌ ભક્તજનો આ રથયાત્રામાં જોડાયા છે. એક વાતાવરણ ખૂબ સારું થયું છે અને આ રથયાત્રા પૂરા આણંદ શહેરમાં ફરવાની છે. હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં એક સંદેશો જે રીતનો પૂરા ભારત દેશમાં રથયાત્રાથી પહોંચી રહ્યો છે. સૌ ભક્તજનો આ રથયાત્રામાં જોડાયા છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અષાઢી બીજની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રથયાત્રા શાંતિ રીતના પૂર્ણ થાય, પોલીસનો ખૂબ સારો બંદોબસ્ત છે અને પેટલાદ શહેર, ઉમરેઠ શહેર, આંકલાવ શહેર, દરેક શહેરમાં પણ આ રીતની રથયાત્રા પૂરા આણંદ જિલ્લામાં છે. ભક્તજનોને ફરીથી આ રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એમનું શરીર સારું રહે અને આવતા વર્ષોમાં જેમને પોતાની જે તમન્ના છે તમન્ના પૂર્ણ થાય એવી ભક્તજનોને સૌને શુભેચ્છા પાઠવું.